મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો. આ લોકોને મળશે મફતમાં પ્રવેશ. નમસ્કાર, હું છું તમારી સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા આજથી એટલે કે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળશે. ફ્લાવર શો જોવા માટે 17 દિવસમાં 10 લાખથી વધુ લોકો મુલાકાતીઓ માટે ઉમટે તેવી શક્યતાઓ છે. આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા આજથી એટલે કે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળશે. ફ્લાવર શો જોવા માટે 17 દિવસમાં 10 લાખથી વધુ લોકોની મુલાકાતીઓની ભીડ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. તો ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો આ ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ છોડ સાથે 33 આકર્ષિત સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત, મિલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ પર ફૂલોથી બનેલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. પહેલી વખત ફ્લાવર શોમાં 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. તો 400 મીટરની ગ્રીન વોલ તૈયાર કરાઈ છે, જેમાં 150 થી વધુ પ્રકારના 7 લાખ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની પ્રતિકૃતિ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્ય મંદિર, ચંદ્રયાન-3 જેવા અલગ અલગ સ્કલ્પચર બનાવાયા છે. શાળામાંથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સવારે 9 થી રાત્રિના 10 સુધી મુલાકાત લઈ શકાશે. તો આ વખતે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે. સોમથી શુક્ર ટિકિટનો દર 50 રાખવામાં આવ્યો છે, જ્યારે શનિથી રવિ 75 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે, જે માટે 28 ટિકિટ બારી રાખવામાં આવી છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.